આ તરફ વડોદરામાં એસએમસીના કોન્સ્ટેબલના દારૂ તોડકાંડમાં મોટો ખુલાસો થયો છે। આરોપી સાજણે બુટલેગર પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા। 10 લાખ સાજણના હતા અને 5 લાખ રૂપિયા ગાંધીનગરના આંગડિયામાં તેણે મોકલ્યા હતા। ત્યારે સ્ટેટ સેલે 5 લાખ રૂપિયા કબજે કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે। ફોનમાંથી 8 મહિના જૂના બુટલેગર સાથેના સંપર્કના પુરાવા મળી આવ્યા છે અને વોઇસ સેમ્પલમાં અન્ય મોટા રહસ્યો પણ ખુલે તેવી શક્યતા છે। કરજણ પાસે 1.77 કરોડ રૂપિયાનું વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું। બુટલેગર અનિલ પંડિત ગુજરાત સહિત 4 રાજ્યોમાં દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો હતો। ત્યારે આ મહત્વપૂર્ણ બ્રેક થ્રુ પોલીસને મળ્યું। સંવાદદાતા પ્રશાંત અત્યારે આપણી સાથે મોટો ખુલાસો પ્રશાંત જાણવા મળી રહ્યો છે કે સાજણે 5 લાખ રૂપિયા આંગડિયા દ્વારા ગાંધીનગર મોકલ્યા હતા। બિલકુલ વાત કરવામાં કરજણ નજીક વડોદરા ગામની એલસીબીએ ગત 20 જુલાઈની રાતે સાપા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પરથી 1.77 કરોડનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું। તપાસ દરમિયાન ખુલ્યું હતું કે દારૂનો જથ્થો પસાર કરવા માટે રાજસ્થાનના બુટલેગર અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ ઝાતે સ્ટેટ મોનિટર સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરને 15 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાંથી 10 લાખ રૂપિયા સાજને લીધા હતા અને 5 લાખ રૂપિયા ગાંધીનગરના આંગડિયામાં આપ્યા હતા। આંગડિયામાંથી 5 લાખ રૂપિયા પોલીસે કબજે કર્યા છે। પૈસાની હેરાફેરી નેટવર્કમાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે। સાજન આહિર જામ ખંભાલિયા દેવભૂમિ ધારકાનો રહેવાસી છે અને હાલ ગુજકોશી ટોક હેઠળ જેલ હવાલે છે। તેના જામ ખંભાલિયા ખાતેથી ઘર નજીકથી 52ની ઝાડીઓમાં છુપાવેલો મોબાઈલ પણ પોલીસે કબજે કર્યો છે। ચોંકાવનારી વિગતો બહાર આવી છે। ફોન રેકોર્ડ મુજબ સાજન અને બુટલેગર અનિલ છેલ્લા 8 મહિનાથી સંપર્કમાં હતા અને અનેક વખત વાતચીતો થઈ હતી। હાલ આ એફએસએલમાં તમામ જે મોબાઈલના મુદ્દામાલ છે તે એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેમાં વોઇસ સેમ્પલને બી તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ પ્રશાંત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે।